पूरा बंगाल ममता बनर्जी को विदाई करने के लिए तैयार है। પશ્ચિમ બંગાળની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર તીખા પ્રહારો કર્યા છે। પ્રહાર કરતા કહ્યું છે કે પૂરું બંગાળ હવે મમતા બેનર્જીને વિદાય આપવા તૈયાર છે। ત્યારે શું કહ્યું અમિત શાહે, આવો સાંભળીએ। पूरा बंगाल ममता बनर्जी को विदाई करने के लिए तैयार है। गत चुनाव में ममता बंगाल में सरकार तो बना पाई थी, मगर ममता दीदी नंदीग्राम में शुभेंदु दा के सामने चुनाव हार गई थी। इस बार ममता जी पूरे बंगाल में भी हारेगी और भवानीपुर में भी हारेगी। ભવાનીપુરમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા। અમિત શાહે કહ્યું કે આખું બંગાળ હવે મમતા બેનર્જીને વિદાય આપવા માટે તૈયાર છે। તેમણે વધુમાં કહ્યું કે સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી ચૂંટણી લડવા માંગતા હતા, ત્યારે મેં તમને કહ્યું હતું કે વાત માત્ર નંદીગ્રામ પૂરતી નથી, પરંતુ મમતા બેનર્જીના ગઢમાં જઈને તેમને હરાવવાની છે। અમિત શાહ મમતા બેનર્જીની નંદીગ્રામની હારનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભલે તેમણે બંગાળમાં સરકાર બનાવી હોય, પરંતુ નંદીગ્રામમાં તેઓ સુવેન્દુ અધિકારી સામે પરાજિત થયા હતા। આ નિવેદન સાથે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે।